નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતી માટે વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. શિક્ષકોની ભરતીમાં જનરલ મેરિટમાં સમાવિષ્ટ અનામત કક્ષાના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદગીની નીતિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં નિયમો નેવે મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ આવ્યો છે. હાલમાં ચાલી રહેલી ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ભરતીમાં જનરલ મેરિટમાં સમાવિષ્ટ થનારા અનામત કેટેગરીના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદ કરવાની તક આપવામાં આવી છે, જેના પગલે ભરતી પ્રક્રિયા જેમ આગળ વધશે તેમ અનામત કેટેગરીના ઉમેદવારો ઓછું મેરિટ ધરાવતા અનેક ઉમેદવારો નોકરીથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાશે. આ ભરતીમાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારને જનરલ મેરિટમાં ગયા બાદ પણ કેટેગરીની નજીકની જગ્યા પસંદ કરવાની છૂટ અપાઈ છે, જેના કારણે અનામત કેટેગરીના ઓછા મેરિટમાં આવનારા ઉમેદવારોને અન્યાય થવાની શક્યતાઓ રહેલી છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જ્યારે મેરિટ જાહેર કરવામાં આવે ત્યારે જનરલના મેરિટમાં સમાવિષ્ટ થનારા અનામત કેટેગરીના ઉમેદવારને જનરલમાં ગણવામાં આવે છે અને તેમની કેટેગરી પૂર્ણ થઈ જતી હોય છે. જનરલ મેરિટમાં આવતા અનામત કેટેગરીના ઉમેદવારો મેરિટિયર ઉમેદવાર ગણાતા હોવાથી તેમણે માત્ર જનરલ કેટેગરીથી જગ્યામાં જ નિમણૂક આપવામાં આવતી હોય, જેના કારણે ઓછું મેરિટ ધરાવતા કેટેગરીના ઉમેદવારોને કેટેગરીની જગ્યાઓ મળી શકતી હોય છે. તો શિક્ષણ વિભાગની અત્યાર સુધીની તમામ ભરતી આ પ્રકારે જ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો કે હાલમાં જે ચાલી રહેલી ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતીમાં જનરલ મેરિટમાં આવતા અનામત કક્ષાના ઉમેદવારને કેટેગરીની જગ્યા પસંદ કરવાની પણ તક પૂરી પાડવાનો નિર્ણય લેવાયો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આ સંજોગોમાં પણ એવા ઉમેદવાર હશે કે જેઓને જનરલ કેટેગરીની જગ્યા વતનથી દૂર અને અનામત કેટેગરીની જગ્યા વતનથી નજીક મળતી હોવાના લીધે આવા ઉમેદવારો જનરલના બદલે અનામત કેટેગરીની જગ્યાઓ પસંદ કરશે. આ સ્થિતિમાં અનામત કેટેગરીના એક જગ્યા ભરાયેલી ગણાશે અને તેના લીધે અનામત કેટેગરીના મેરિટમાં ઓછા મેરિટ ધરાવતા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવાનો વારો આવશે. તેમજ જો અનામત કેટેગરીના ઉમેદવારો સારો દેખાવ કર્યો હોય અને તેઓ જનરલ મેરિટમાં આવતા હોય તો તેમને જનરલની જગ્યા ફાળવવામાં આવે તો અનામત કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળી શકે તેમ હોવાનું ઉમેદવારોનું માનવું છે. બીજી બાજુ અનામત કેટેગરીની જગ્યાઓ નક્કી કરવામાં આવેલી છે. આ સ્થિતિમાં અનામત કેટેગરીના ઉમેદવારને જનરલ મેરિટમાં આવ્યા બાદ જનરલમાં ભરતી કરવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારોની એક જગ્યા અનામત કેટેગરીના ઉમેદવારોને મળી જતી હોવાથી અનામત ઉમેદવારોની ટકાવારી વધી જવાની પણ શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે. ધન્યવાદ.